રાહત પેકેજને લઈને કોંગ્રેસ સતત સરકાર સામે પ્રહારો કરી રહી છે। એવામાં ભાવનગરની અંદર કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન થયું। ઉમરાળાના લીમડા ખાતે આક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે ખેડૂતો જોડાયા હતા। કોંગ્રેસનો આરોપ છે કે ખેડૂતો માટે જાહેર કરાયેલું રાહત સહાય પેકેજ ખેડૂતોને બિયારણનો ખર્ચ પણ સરભર કરી શકે એમ નથી। ખેડૂતોને રાહત પેકેજ નહીં, દેવા માફી કરવાની જરૂર છે। શક્તિસિંહ ગોહિલે તો સીએમ અને કૃષિ પ્રધાનને ખેડૂતો પાસે રૂબરૂ આવી વેદના સાંભળવાનો પણ પડકાર ફેંક્યો હતો। ત્યારે સરકારે તાત્કાલિક બહારથી લાવવું પડે તો એ અને ફોરેસ્ટના ગોડાઉનોમાં પુષ્કળ ઘાસ પડ્યું છે, એ ફ્રી ઘાસ ખેડૂતો અને માલધારીઓને તાત્કાલિક આપવું જોઈએ। જેમણે હું વિનંતી કરીશ ખેડૂતોને આપના માધ્યમથી પણ કે આત્મહત્યા જેવું અંતિમ પગલું કોઈ ના લે, પણ જેમણે આત્મહત્યા કરવી પડી છે એવા પરિવારને સરકાર તાત્કાલિક કોઈ પણ મોટી રકમ એ કોઈની જીવનની કિંમત ના આપી શકે, પરંતુ જેણે સંપૂર્ણ ગુમાવ્યું છે અને પરિવારનો કમાનારો આત્મહત્યા કરીને બેઠો છે તો એવા પરિવારને 25-25 લાખ રૂપિયાની સહાય સરકારે ચૂકવવી જોઈએ। અને એ ઘરમાંથી કોઈ દીકરો કે દીકરી સરકારી નોકરીને લાયક હોય તો એને સરકારી નોકરી પણ સરકારે આપવી જોઈએ। કારણ કે કૃષિ મંત્રી તમારા અહીંના પનોતા પુત્ર છે, અને જો એ પોતે ભાવનગરની પીડા ન સમજતા હોય તો રાજ્યની પીડા તો કેમ સમજી શકે? એટલે તમે એના ઘરે જઈને ઢોલ વગાડીને કહેજો કે ભાઈ તમે ભાવનગરના પુત્ર છો તો પેલા ભાવનગરને ન્યાય આપો, ત્યારે તમે ગુજરાતના ખેડૂતોની વાત કરી શકો। તરફ કોંગ્રેસ નેતા જેની ઠુમરે કૃષિ પ્રધાન જીતુ વાઘાણી સામે પ્રહારો કર્યા। કહ્યું કે ભાવનગરના પનોતા પુત્ર હોવા છતાં તેમણે ભાવનગરના જ ખેડૂતોની વ્યથા નથી સમજી।